અંકલેશ્વરના મુખ્ય માર્ગ પર આજે શહેરમાં બે આખલા વચ્ચે ભયાનક જંગ ખેલાયો હતો. ભરચક વિસ્તારમાં આખલા બાખડતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન રોડ પર પાર્ક કરેલી એક ઇકો કાર આખલાઓની ઝપેટમાં આવી જતા તેને ભારે નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક નજીકના અત્યંત વ્યસ્ત માર્ગ પર બની હતી. બેફામ બનેલા આખલાઓ એકબીજા સાથે ભીડતા રસ્તા પરથી પસાર થતા લોકો પોતાના જીવ બચાવવા માટે આજુબાજુની દુકાનમાં ભરાઈ ગયા હતા. રસ્તા પર દોડતા પશુઓના કારણે વાહન ચાલકોને જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં જ ભરૂચ શહેરમાં રખડતા પશુના કારણે સર્જાયેલા અકસ્માતમાં એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આટલી મોટી દુર્ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કે અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે આક્રોશ છે. આવી રોજબરોજની ઘટનાઓને લઈને અંકલેશ્વરના સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ માંગ કરી હતી કે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને પકડવાની ડ્રાઈવ શરૂ કરે, પશુઓને પાંજરાપોળ કે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે, મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત કરી વાહન ચાલકો માટે સુરક્ષિત બનાવવામાં આવે. જો તંત્ર દ્વારા હવે પણ કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ મોટી જાનહાનિ થાય તેની પૂરેપૂરી આશંકાઓ સેવાઈ રહી છે.